અરવલ્લીના મોડાસામાં 4 વર્ષ પહેલા મુકાયેલા વોટર એટીએમ લાંબા સમયથી બંધ હાલતમાં છે। માત્ર શોભાના ગાંઠિયા સમાન આ વોટર એટીએમ બની રહ્યા છે। મોડાસા ખાતે આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને કે જરૂરિયાતમંદોને પીવાનું ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી લાખો રૂપિયાના ખર્ચે શહેરના 4 રસ્તા પર અને માલપુર રોડ સ્થિત ઔધારી તળાવ પાસે પાલિકાએ વોટર એટીએમ મૂક્યા હતા, પરંતુ વોટર એટીએમના મશીન યોગ્ય મેન્ટેનન્સ અને મેનેજમેન્ટના અભાવે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે। હાલ તો વોટર એટીએમ મશીન શોભાના ગાંઠિયા સમાન બન્યા। સ્થાનિકોએ તાત્કાલિક વોટર એટીએમ મશીન શરૂ કરવા માંગ કરી। મોડાસા શહેરના 4 રસ્તા ખાતે વોટર એટીએમ આવેલું હતું, જે 3-4 વર્ષથી કાર્યરત હતું, જ્યાં શ્રમિકો હજારોની સંખ્યામાં સવારે ભેગા થતા હોય છે અને રાહદારીઓ માટે આશીર્વાદરૂપ હતું। પણ કેટલાક સમયથી વોટર એટીએમ બંધ હાલતમાં છે, તો તંત્રને ધ્યાન દોરવામાં આવે અને ત્વરિત આ વોટર એટીએમ ચાલુ કરવામાં આવે એવી અમારી માગ છે। મોડાસા નગરપાલિકા દ્વારા અગાઉ 4 વર્ષ પહેલાં પાણીના 2 વોટર એટીએમ જે લગાવવામાં આવેલા હતા, જેની અંદર ટેકનિકલ કારણોસર છેલ્લા 1 વીકથી પાણીના કુલિંગની સિસ્ટમ બગડેલ હોય એ તાત્કાલિક રિપેરિંગ કરવાની નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરેલ છે, જે આગામી ટૂંક સમયમાં રિપેરિંગ થયેથી પુનઃ એટીએમ કાર્યરત કરવામાં આવશે।